જામનગરમાં આજે બપોરે તળાવની પાળ પર ટ્રાફિક જામ થતાં લોકોએ હાલાકી ભોગવી હતી. રણમલ તળાવ સંકુલના પાર્કિંગ પાસેથી લઈ પાછલા તળાવ સમાંતર મિક કોલોનીવાળા માર્ગ સુધી ટ્રાફિક જામથી અફરાતફરી મચી ગઈ હતી. ખાસ કરીને અહીં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. ત્યારે આ ટ્રાફિક જામ કોઈ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે એવી સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક નિયમનના નામે કોઈ વ્યવસ્થા ન હોય, લોકોમાં આક્રોશ ફેલાયો હતો. સાંજના સમયે પણ ટાઉન હોલ, બેડીગેટ વગેરે વિસ્તારોમાં ચક્કાજામની સ્થિતિ હતી. જામનગર ખંભાળિયા હાઈવે પર જામનગર નજીક નાઘેડી પાસે લક્ઝરી કાર, ટ્રેક્ટર અને અન્ય એક ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા લક્ઝરી કારને મોટું નુકસાન થયું હતું. ટ્રેક્ટર પણ ટ્રોલીથી અલગ થઈ ઊંધું વળી ગયું હતું, જેના ઉપરથી અકસ્માત કેટલો તીવ્ર હશે એ અંદાજ લગાવી શકાય. અકસ્માતમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં જેજી હોસ્પિટલ ખસેડાઈ હતી. થોડીવાર માટે હાઈવે પર વાહનો અટવાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ જલ્દીથી સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. આજે આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ શાસક પક્ષ ભાજપ દ્વારા કોર્પોરેશન કમ્પાઉન્ડ નજીક આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના સત્તાધીશો આગેવાનો દ્વારા આઝાદ ભારતનું બંધારણ ઘડી ભારતના નવયુગમાં બાબા સાહેબે કરેલ અમૂલ્ય યોગદાનનું ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. જામનગરમાં આજે ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર બ્રિગેડના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના સત્તાધીશોએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 1944માં વિક્ટોરિયા ડોકયાર્ડમાં જે ફાયર સર્વિસના જવાનો શહીદ થયા હતા, તેમજ વખતોવખત જે ફાયર સર્વિસના જવાનો શહીદ થયા છે અને એમને યાદ કરીને આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં ફાયર સર્વિસ હેડક્વાર્ટર્સમાં રાખવામાં આવેલ. એ ઉપરાંત આખો વીક ફાયર સર્વિસ વીક તરીકે ઉજવવામાં આવશે, જેમાં જુદા જુદા અવેરનેસના ટ્રેનિંગના પ્રોગ્રામ રાખવામાં આવશે. જેમ કે હાલમાં આપણે જોયું છે, તાત્કાલિકમાં ઘણી બિલ્ડિંગોમાં અને પબ્લિક ગેધરિંગ પ્લેસીસમાં આગો લાગે છે, તો એમાં આગ શરૂઆતમાં કોઈ એકદમથી મોટી થતી નથી, એટલે એને આગને શરૂઆતના સ્ટેજમાં કઈ રીતે કાબૂ કરવું એની પણ આ સમય દરમિયાન અમે લોકો અવેરનેસ અને ટ્રેનિંગનો કાર્યક્રમ કરશું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.